21મો મહાવીર જયંતિનો અવસર હતો। એ દિવસે આપની વચ્ચે આવવાનું મને સૌભાગ્ય મળ્યું હતું। આજે લગભગ 9 વર્ષ પછી ફરી એકવાર એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। હું રાજકોટનો સદા સર્વદા ઋણી રહ્યો છું, કારણ કે મારા જીવનની જે ધારા બદલાણી અને એમાં પહેલી મોહર મારવાનું કામ રાજકોટે કર્યું હતું। સામાન્ય પરિભાષાથી જીવનના જ્યારે મૂલ્યાંકન થતા હોય છે અને દિવ્ય દ્રષ્ટિથી જ્યારે જીવનના મૂલ્યાંકન થતા હોય છે, એ વચ્ચે કેટલું મોટું આમૂલચૂલ અંતર હોય છે। કોઈની પાસે શસ્ત્ર હોય તો એ વીર કહેવાય। આ સામાન્ય દ્રષ્ટિનું પ્રતીક છે, પણ દિવ્ય ચેતનાની દ્રષ્ટિએ નિશસ્ત્રને એમ કે મહાવીર છે। આ બે બાબત દુનિયાને સમજવી અઘરી પડેલી છે કે જેની પાસે શસ્ત્ર છે એ વીર છે, પણ જે નિશસ્ત્ર છે એ મહાવીર છે। આ દિવ્ય દ્રષ્ટિનું કેટલું મોટું ચિંતનનું પરિણામ હોય છે એના દર્શન કરાવે છે। આજથી 10 વર્ષ પહેલા પણ તમે પાલિતાણાજી ગયા હશો અને અત્યારે પણ જતા હશો। હવે તમને પાલિતાણાજી કેવું લાગે છે? તીર્થંકર એમની છાયા પહેલા પણ હતી, આચાર્ય ભગવાન તો પહેલા પણ આવતા હતા, આજે તેની એક ઇંચ જમીન પવિત્ર લાગે એવું ઉત્તમ વ્યવસ્થાપન કામ આપણે કરવામાં 10 વર્ષમાં સફળ થયા છીએ। અને દેશભરમાંથી જૈન સમાજમાંથી કોઈ પણ યાત્રી કે આવે તેને ગૌરવની અનુભૂતિ થાય છે। તારંગાજીની યાત્રાએ જાય, જે લોકોએ ગયા થોડાક વર્ષોમાં તારંગાજી જવાનો અવસર મળ્યો છે, તો ત્યાં આપણે તીર્થંકર વન બનાવ્યું છે। અને આ તીર્થંકર વનમાં જે 24 તીર્થંકર થઈ ગયા અને જે વૃક્ષની છાયામાં એને બોધ થયો હતો, એ બધા વૃક્ષો શોધીને એ તીર્થંકર વનમાં એની આપણે વાવણી કરી છે। હજુ 2 વૃક્ષ એવા છે જે મળતા નથી, છેક નોર્થ ઇસ્ટ સુધી એના માટેની મથામણ કરી આપણે, બર્મા સુધી કેટલાક મિત્રોએ પત્ર વ્યવહાર કર્યો। અને આજે કોઈ પણ તારંગાજીની યાત્રા જાય તો આ તીર્થંકર વનમાં જલ ચડાવવાનું કામ પ્રત્યેક જૈન યાત્રિકા કરતા હોય છે, જૈનેતર યાત્રી પણ કરતા હોય છે। આ દેશની અંદર જ્યાં ભગવાન મહાવીરનો વાસ હોય એ ભૂમિમાં જીવ દયા માટે સંઘર્ષ કરવો પડે, એનાથી વધારે કમનસીબ શું હોઈ શકે? મહાત્મા ગાંધી જીવન પર્યંત એક ઈચ્છા રાખીને જીવતા રહ્યા કે આ રાષ્ટ્રમાં ગૌ રક્ષા થાય, ગૌ વંશ રક્ષા થાય। જ્યારે પંડિત નહેરુનું શાસન હતું ત્યારે આ દેશના સર્વ આચાર્ય ભગવંતોએ, સંતોએ, મહામુનિઓએ ગૌ રક્ષા માટે રાષ્ટ્રવ્યાપી
એક જબરદસ્ત મોટું આંદોલન ઉભું કર્યું હતું અને આઝાદ હિન્દુસ્તાનમાં પહેલી વાર દિલ્હીની ગલીઓમાં ગૌ રક્ષાની માગણી કરનાર સંતો પર ગોળીઓની રમઝટ ચાલી હતી અને અનેક સંતો આચાર્ય ભગવંતો મહાત્મા ગાંધીની આ ભૂમિમાં દિલ્હીની ધરતી પર ઠાર દેવાયા. આચાર્ય વિનોબાજી જીવનના અંતકાળ સુધી દિલ્હીના શાસકોને સમજાવવામાં નિષ્ફળ ગયા ત્યારે ગૌ રક્ષા માટે આમરણાંત ઉપવાસ પર બેઠા. પોતાનું જીવન ગાયને બચાવવા માટે તેમણે આંદોલન ઉભું કર્યું હતું, પણ દિલ્હી સરકારને સમજાવી ન શકી અને વોટ બેંકની રાજનીતિ આ સ્વીકારવા તૈયાર ન થયા. ભાઈઓ બહેનો, ગુજરાત એક એવું રાજ્ય છે કે જેણે ગૌ રક્ષાનો તો કાયદો કર્યો, ગૌ વંશ રક્ષાનો પણ કાયદો કર્યો. અને એટલું જ નહીં, એ કાયદામાંથી પણ કેટલાક લોકોએ જે બારીઓ શોધવા માંડી તો ગઈ વિધાનસભામાં અત્યંત કઠોર કાયદો એમાં સુધારા કરીને બનાવવાનું કામ આપણે કર્યું. ગૌવંશ રક્ષાનો કાયદો કર્યો તો કેટલાક તત્વોએ એને સુપ્રીમ કોર્ટ સુધી પડકાર્યો. ભૂતકાળની અંદર ગાય સંબંધમાં સુપ્રીમ કોર્ટની અંદર બધા કેસ ગાય પ્રેમી સૌ લોકો હારી ગયા હતા. દર 10 વર્ષે કોઈ કેસ ચાલ્યો હતો અને દરેક કેસ સુપ્રીમ કોર્ટમાં હારી ગયા હતા. પણ ગુજરાતે એક સ્પેશિયલ ટીમ બનાવી, રિસર્ચ સ્કોલરોને જોડ્યા, વૈજ્ઞાનિક રીતે ગાયનું મહત્વ શું, આર્થિક રીતે ગાયનું મહત્વ શું, સાંસ્કૃતિક રીતે ગાયનું મહત્વ શું, જુદા જુદી પરંપરાઓમાં ગાયનું મહત્વ શું, એવા વિશદ અભ્યાસો કર્યા અને લગભગ 3 વર્ષ લગાતાર એ કામ કરીને એક સુપ્રીમ કોર્ટની અંદર ચીજો રજૂ કરી અને એનું પરિણામ આવ્યું કે 5-5, 7-7 વખત જે કેસ આ સમાજનો આ દેશનો ગૌપ્રેમી સમાજ હારી ગયો હતો, એ લોકો અને એટલે કે ગુજરાત સરકાર એ યાચિકા કરતા હતા આપણે. અને ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં આ કેસ જીતવાનો યશ ગુજરાતની વર્તમાન સરકારને જાય. અને તેથી જે લોકો ગાય અને ગૌચરના નામે પ્રજાને મૂર્ખ બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે, વાર તહેવારે જૂઠાણા ચલાવી રહ્યા છે અને જેમની સરકાર દિલ્હીમાં બેઠી છે એવા લોકોને આજના પવિત્ર પર્વે અને મહારાજ સાહેબના સાનિધ્યમાં હું ખુલ્લો પડકાર કરું છું કે આપણામાં સહેજ પણ ગાય માટે, જીવદયા માટે લાગણી હોય તો દિલ્હીની સરકાર સમગ્ર દેશની અંદર ગૌવંશ રક્ષાનો કાયદો નહીં કરી શકે. ભાઈઓ બહેનો, આ ગુજરાત સરકારમાં દમ છે કે એને કર્યું છે. ભાઈઓ, જીવદયાનું કામ શાસનમાં રહીને પણ કેવી રીતે થઈ શકતું હોય છે. આપણે ત્યાં જયારે પર્યુષણનું પર્વ હોય છે ત્યારે કતલખાના ઉપર આપણે પ્રતિબંધ મૂકતા હોઈએ છીએ. આ કતલખાના પર પ્રતિબંધ સામે કોર્ટની અંદર કેસ ચાલ્યો કે સરકાર અમારા અધિકારને છીનવી રહી છે. સુપ્રીમ કોર્ટ સુધી ગુજરાત સરકાર લડી અને મારે ગર્વ સાથે કહેવું છે કે પર્યુષણ પર્વની અંદર કતલખાના બંધ રાખવાનો રાજ્ય સરકારને અધિકાર છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટમાંથી આપણે લઈ આવ્યા. જીવદયાનું કામ કેવી રીતે કરી શકાય છે. પર્યુષણ પર્વ દરમિયાન ગુજરાત સરકાર પોતે જીવદયાનું સપ્તાહ મનાવે છે, સમગ્ર રાજ્યમાં મનાવે છે અને જીવદયાના કામને પ્રાથમિકતા આપવાનું કામ આ સરકાર પોતે કરે છે. ભાઈઓ બહેનો,
એનાથી ડગલું આગળ અહીં બેઠેલા પ્રત્યેક જૈન શ્રેષ્ઠીઓ, અહીં બેઠેલો પ્રત્યેક અહિંસાને ભરેલો મારા માતાઓ, બહેનો, ભાઈઓ, અનેક અનેક આશીર્વાદ વરસાવેલી વાત કરવા માંગુ છું અને પૂજ્ય આચાર્ય ભગવંતો આનંદ થાય એવી વાત કરવા માંગુ છું. આપણે એક પશુ આરોગ્ય મેળા ચલાવીએ છીએ. દર વર્ષે પશુ આરોગ્ય મેળા ચલાવીએ છીએ. વર્ષે લગભગ 3700 જેટલા પશુ આરોગ્ય મેળાનું આયોજન આ સરકાર કરે છે. હિન્દુસ્તાનમાં કોઈ સરકારે આવું અભિયાન નથી ઉપાડ્યું. આ મોટામાં મોટું જીવ દયાનું કામ છે. અને કોઈ પણ પશુને 3 કિલોમીટર કરતા વધારે દૂર ન જવું પડે સારવાર માટે, એટલા બધા આરોગ્ય મેળાઓનું નેટવર્ક કરતા હોઈએ છીએ. અને ગયા 8 વર્ષથી લગાતાર આ પશુ આરોગ્ય મેળા ચાલતા હોવાના કારણે, પશુની સતત કાળજી લેવાને કારણે, એક ધારી અને ટ્રીટમેન્ટ આપવાને કારણે, સામાન્ય સંજોગોમાં અતિ ગરમી થાય તો કેટલો રોગચાળો ફેલાતો હોય, અતિ વૃષ્ટિ થઈ જાય તો રોગચાળો ફેલાતો હોય, અતિશય ટાઢ પડે તો અમુક પ્રકારના પશુઓને તકલીફ થઈ જતી હોય, એવા આ રાજ્યની અંદર અનેક એવા રોગચાળા હતા જેનો ભોગ આ પશુ બનતા હતા. 8 વર્ષ નિરંતર આ પશુ આરોગ્ય મેળા ચલાવ્યાના કારણે 112 રોગ એવા છે, 112 રોગ એવા છે જે આજે ગુજરાતમાં સમૂળપણે નષ્ટ થઈ ગયા છે અને કોઈ પશુ એનું ભોગ નથી બનતું. આનાથી મોટી જીવદયા કઈ હોય છે? એને પીડામાંથી મુક્ત કરાવવાનું કામ શાસન વ્યવસ્થા કેવી રીતે કરી શકતી હોય છે? અહીં પ્રેરક ઘટનાઓ છે. ભાઈઓ બહેનો, જે લોકો ગોચરના નામે રાડો પાડે છે એમને મારો ખુલ્લો પડકાર છે. ગુજરાત શ્વેત ક્રાંતિનું નેતૃત્વ કરનારું રાજ્ય રહ્યું છે. દૂધ ઉત્પાદન એ ગુજરાતનો સ્વભાવ રહ્યો છે. તમને આટલી બધી ગોચરોની ચિંતા હતી તો આ સૌરાષ્ટ્રમાં ડેરીઓ કેમ ખોલતા નહોતા? ડેરી ઉદ્યોગને વિકસાવીને પશુપાલન કરનાર વ્યક્તિને પ્રોત્સાહન આપીને જીવદયાના કામને તમે કેમ મદદ નહોતા કરતા? તમને કોણ રોકતું હતું? આનો જવાબ એમની પાસે નથી. જે લોકો ગૌચરને નામે પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે એમને મારો પડકાર છે કે આ રાજ્યની અંદર 2001 થી 2011 ના દશકામાં હિન્દુસ્તાનમાં ક્યાંય નથી થયું એવું કામ ગુજરાતની ધરતી પર થયું છે. અને કામ એટલે આ 10 જ વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 60% નો વધારો થયો છે. 60% નો વધારો. ભાઈ, આ ગોચરો ના હોત, ઘાસચારો ના હોત, આ 60% નો વધારો જે આખા હિન્દુસ્તાનમાં નથી થયો એવો ક્યાંય થયો ન હોત. આ કામ ગુજરાતે કરી દીધું. ભાઈઓ બહેનો, માનવ જાતની સેવા કરતા હોઈએ ત્યારે અનેક લોકો નેત્રયજ્ઞ કરતા હોય છે. અને રાજકોટ તો ગરીબોના આંખની સારવાર માટે સમગ્ર હિન્દુસ્તાનમાં શિરમોર રહેલું છે. ભૂતકાળની અંદર રાજકોટની ઓળખ રહેલી છે. મનુષ્યના મોતિયાના ઓપરેશન એ તો ઠેર ઠેર સેવા યજ્ઞો દ્વારા ચાલતા હોય છે, નેત્ર યજ્ઞો દ્વારા ચાલતા હોય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જે પશુના પણ મોતિયા ઉતારે છે અને પશુની પણ દાંતની સારવાર કરે છે. અને જૈન સમાજના આટલા બધા મહાપુરુષો અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે એક નાનકડી સલાહ પણ આપવી છે, એક લાગણી પણ વ્યક્ત કરવી છે. આખી દુનિયામાં એક વાતાવરણ બદલાઈ રહ્યું છે. આખી દુનિયામાં, માત્ર હિન્દુસ્તાનમાં નહીં. જે લોકોને મહાવીર ભગવાન કોણ હતા એની ખબર નથી, એ ભૂમિમાં પણ વાતાવરણ બદલાઈ રહ્યું છે. અને આખું વિશ્વ, કારણો દરેકના જુદા જુદા હશે, પરંતુ હોલિસ્ટિક હેલ્થ કેર તરફ વળી રહી છે આખી દુનિયા. અને હોલિસ્ટિક હેલ્થ કેર તરફ વળવાને કારણે જગત આખામાં શાકાહાર તરફનું આકર્ષણ વધતું જાય છે. શાકાહાર તરફનું આકર્ષણ વધતું જાય છે. લોકો
માંસાહારથી મુક્ત થવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. એકવાર હું તાઇવાન ગયો હતો. તે તો મારા મૂળ તો ચીનમાંથી, મૂળ પ્રજા ચીની પ્રજા છે અને ચીનના લોકો શું શું ખાય છે આપણે સાંભળ્યું છે. આજના પવિત્ર દિવસનો ઉલ્લેખ ન કરાય. ત્યાં એવા તાઇવાન જેવા દેશમાં ત્યાંના લોકો શાકાહારી બને એના માટે વિશેષ અભિયાનો ચાલે છે. વિશેષ અભિયાનો ચાલે છે. સમગ્ર દુનિયામાં આવું જ્યારે વાતાવરણ બન્યું છે ત્યારે, અને જૈન સમાજ આખી દુનિયામાં પથરાયેલો છે ત્યારે, શું જૈન સમાજ વર્ષમાં એકવાર જૈન ફૂડ ફેસ્ટિવલનું અભિયાન ન ચલાવે? ન્યુયોર્કમાં શા માટે જૈન ફૂડ ફેસ્ટિવલ ના થાય? વોશિંગ્ટનમાં જૈન ફૂડ ફેસ્ટિવલ કેમ ના થાય? બીજિંગમાં જૈન ફૂડ ફેસ્ટિવલ કેમ ના થાય? દુનિયાને શાકાહાર તરફ વાળીએ એ પણ સિદ્ધ એનું મોટું કામ છે. ઘણીવાર નકારાત્મક કહેવાને તાકાત જેટલી હોય છે એટલી સકારાત્મક નીતિ લાગુ કરીએ તો પણ નકારાત્મકતાને નષ્ટ કરવાનું સામર્થ્ય હોય છે. અને આજે જ્યારે દુનિયાનું મન બન્યું છે ત્યારે, શાકાહાર પર દુનિયા વળી રહી છે ત્યારે જૈન ફૂડ ફેસ્ટિવલ એની એક તાકાત ઊભી કરી શકાય છે. અને એની અસર જુઓ. આજે દુનિયાની અનેક એરલાઇન્સ એવી છે કે જે માત્ર શાકાહારી ભોજન આપે છે એટલું નહીં, એમાં એક મેનુ એ પણ હોય છે કે જૈન શાકાહારી ભોજન પણ. વિદેશી એર હોસ્ટેસ પીરસતી હોય એ પણ તમને જૈન શાકાહારી ભોજન વિમાનની અંદર પીરસે. એનો કે વાતાવરણ બન્યું. આ વાતાવરણ પણ આ પરિવર્તન લાવવા માટેનું કારણ બની શકે છે. અને સમાજ જીવન ઘણીવાર સકારાત્મક ચીજોના પ્રચારથી પણ આપણે ઘણું બધું પરિવર્તન લાવી શકતા હોઈએ છીએ. અને જૈન શ્રેષ્ઠીઓમાં તાકાત છે આ કામને આગળ ધપાવી શકે એવું સામર્થ્ય પણ છે. ભાઈઓ બહેનો, હું સૌરાષ્ટ્રની ભૂમિ પર આવ્યો છું ત્યારે અહીંના ખેડૂતોની જે દુર્દશા થઈ રહી છે, કપાસ પરનો નિકાસ પર જે પ્રતિબંધ મૂક્યો છે, તમને આશ્ચર્ય થાય દિલ્હીની સરકારનું થિંકિંગ કેવું છે. કોટન તમે એક્સપોર્ટ કરો તો તમારે સરકારને પૈસા ચૂકવવા પડે. લાયસન્સથી કરો તો પણ સરકારને એના માટે રૂપિયા ચૂકવવા પડે, ભારત સરકારને. પણ આ દેશનું કમનસીબ જુઓ કે તમે મટન એક્સપોર્ટ કરો તો સરકાર તમને પૈસા આપે છે. કોટન એક્સપોર્ટ કરવા માટે એક્સપોર્ટરે પૈસા ચૂકવવા પડે છે. મટન એક્સપોર્ટ કરવા માટે દિલ્હીની સરકાર સબસિડી આપે છે. આજે જ્યારે જીવદયાનું પર્વ મનાવતા હોય ત્યારે, મહાવીર ભગવાનને યાદ કરતા હોય ત્યારે આ દિલ્હીની સરકારનો જવાબ માંગવાની આપણા સૌની એક કર્તવ્ય બની જતું હોય છે કે મટન એક્સપોર્ટ કરવા માટે આ કામ કરો છો. અને એનું પરિણામ છે કે રાજસ્થાન જેવા અનેક પ્રદેશોમાંથી છાસવારે ગાડીઓની ગાડીઓ ભરીને મુંબઈના પોર્ટ તરફ થતી હોય છે અને ગુજરાતમાંથી પસાર થતી હોય છે. આ સંકટમાંથી આપણે પસાર થવું પડે છે. મને વિશ્વાસ છે કે આટલા બધા શ્રેષ્ઠીઓ જ્યારે બેઠા છે ત્યારે એ બધાના મનમાં જીવદયા માટેની પ્રાથમિકતા, અહિંસાની પ્રાથમિકતા છે. ત્યારે દેશની અંદર જે બધું ચાલી રહ્યું છે એની સામે જાગૃતિનું વાતાવરણ બનાવવાની આવશ્યકતા હોય છે. અને આ વાત ઘેર ઘેર પહોંચાડવાની આવશ્યકતા હોય છે. અને મારો વિશ્વાસ છે મિત્રો, સૌનો સાથ, સૌનો વિકાસ લઈને આગળ ચાલતા હોય ત્યારે સર્વજન હિતાય સર્વજન સુખાય આપણે સગળું કરી શકતા હોય છે. અને એમાં જીવ માત્રને સ્થાન હોય છે. અને એને મહાત્માએ આપીને આપણે આગળ વધવા માંગી રહ્યા છીએ ત્યારે આજના પવિત્ર પર્વે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આચાર્ય ભગવંતોના આશીર્વાદ મળે, મહાવીર સ્વામીના આશીર્વાદ આપણા ઉપર વરસે. એમને પ્રબોધેલા માર્ગે 2600 વર્ષથી જે દેશ ચાલ્યો છે, બધું સામર્થ્ય અને પ્રબળતા સાથે વિશ્વ આખામાં આ વાતને પહોંચાડવા માટેનું સામર્થ્ય આ દેવભૂમિને મળે એ જ અભ્યર્થના સાથે આપ સૌએ મારું સ્વાગત સન્માન કર્યું. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જિનેન્દ્ર.